દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો. ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનું આકલન કરવા માટે અલગ અલગ ટીમ બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના કુલ 247 ગામોમાં સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં ખરીફ પાકનું કુલ 2.36 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ પૈકીના 247 ગામોમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો માથા પર પડેલી આફતને નિવારવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે. રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકે છે. નુકસાનીનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર તાત્કાલિક ધોરણે વળતરની જાહેરાત કરે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ 2,36,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે. થોડા સમયથી જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી તેને ધ્યાને રાખીને જે સરકારશ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમોને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી. આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે. કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો, ખેડૂતો, જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે. તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે. મારું નામ કચ્છટિયા વસંત માવજીભાઈ છે. મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, ખંભાળિયા તાલુકો છે અને ધરમપુર મારું ગામ છે. અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ. અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે. અમે જાણીએ જ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે. તો બસ એ જ અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમારા માટે વહેલી તકે પેકેજ જાહેર કરે. મારું નામ હરેશ વસરામ કંજારિયા. દેવભૂમિ દ્વારકા મારો જિલ્લો છે, ખંભાળિયા મારો તાલુકો છે, ધરમપુર મારું ગામ છે. મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે. સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે. બરાબર, તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે. અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ. એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળું વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ. અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકારશ્રીને અપીલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.